અવાજ સાંભળતા જ તમને ખબર પડી જાય છે કે આપણી પાણીપુરીની પૂરી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે. મારી આ રીતથી તમે બનાવશો ને તો તમારી બધી પૂરી એકદમ ફૂલેલી બનશે અને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. તો બજારમાં આપણે આવી રીતે 2 પેકેટ રવાના આવતા હોય છે. એકમાં સૂજી લખેલું હોય છે અને એકમાં રવા લખેલું હોય છે. તો આપણે જાડો લોટ કેમાં હોય છે તે ઘણીવાર ખબર નથી પડતી હોતી. આપણે આ પાણીપુરીની પૂરીમાં જાડો લોટ વાપરવાનો છે રવાનો. તો સૂજી લખેલું હોય છે ને તેમાં આપણે આમાં જાડો લોટ આવે છે, દરદરો ને જાડો લોટ આવે છે. અને જેમાં રવા લખેલું હોય છે ને તેમાં એકદમ બારીક લોટ આવતો હોય છે. તો આપણે જે સૂજી લખેલું છે ને જે તે લોટ આપણે લઈ લેવાનો છે. મીન્સ કે આપણે રવાનો જાડો લોટ આવો લઈ લેવાનો છે. જો આવો દરદરો ને જાડો હોય ને તેવો લોટ લઈ લેવાનો છે. તો આપણે 1 કપ જેટલો આ જાડો રવાનો લોટ લઈ લેશું. સાથે 2 મોટી ચમચી ભરીને ઘઉંનો લોટ લેશું અને 2 મોટી ચમચી ભરીને મેંદાનો લોટ લેશું. મેંદાના લોટથી આપણી આ પૂરી એકદમ ક્રિસ્પી ક્રન્ચી બનશે અને ઝાઝો સમય સુધી ફૂલેલી જ રહેશે. બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે જે વાટકીથી તમે આ રવો લીધો હોય ને તે જ વાટકીથી આપણે અડધા વાટકી જેટલો પાણી લઈ લેવાનું છે. તો તેને એકદમ એવું આપણે ગરમ કરી લેવાનું છે. ગરમ થઈ જાય ને તરત જ આપણે આ લોટમાં નાખી દેવાનું છે. હવે પાણી આપણું એકદમ ગરમ હશે એટલે આપણે ચમચીથી પહેલાં તેને બધા લોટને અને પાણીને મિક્સ કરી લેશું. થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે હવે હાથેથી તેનો લોટ બાંધવાનો છે. આપણે આટલુંક જ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. બિલકુલ પણ તમારે વધારાનું પાણીની જરૂર પણ નહીં પડે. તો થોડું ઠંડુ થઈ જાય પછી આપણે હાથેથી આવી રીતે લોટને બાંધી લેવાનો છે. એકદમ મસળીને આપણે બાંધી લેવાનો છે. આમાં આપણે કાંઈ મીઠાની જરૂર પડતી નથી અથવા તેલ કે બેકિંગ સોડા કે ઈનો કંઈની પણ ઉપયોગ કર્યા વગર પણ તમારી આ પૂરી એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને ફૂલેલી જ બનશે. તો જો એકદમ સરસ એવો આપણો લોટ આ બંધાઈ ગયો છે. આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો જ લોટ આ બંધાશે. તો જુઓ આપણો લોટ એકદમ સરસ એવો આપણો આવો બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને 3 થી 4 મિનિટ માટે એકદમ એવું આને મસળી લેવાનું છે. આવી રીતે મસળીને તમે રાખશો ને તો તમારો આ પૂરી છે ને બિલકુલ પણ કિનારેથી તૂટશે પણ નહીં અને એકદમ સરસ એવી ફૂલેલી બનશે. તો મસળાઈ જાય ને એટલે પછી આપણે એક કોટનનું ભીનું કપડું લઈ લેવાનું છે અને 30 મિનિટ માટે એમાં કોટનના કપડાથી ઢાંકીને તેને રાખવાનું છે. 30 મિનિટ તો આપણે આ લોટને રેસ્ટ માટે રાખવાનો જ છે. તો હવે 30 મિનિટ થઈ જાય ને પછી મેં અહીંયા કોટનનું મોટું કપડું ભીનું કરીને લઈ લીધું છે. તો તેને આપણે આમાં અહીંયા રાખી દઈશું. સરખી રીતે પાથરીને આપણે રાખી દઈશું. હવે આપણે 30 મિનિટ પછી આપણે લોટ પણ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. તો એકવાર આપણે તેને મસળી લેવાનો છે. તો આપણે ભીના કપડેથી રાખેલો હતો ને તો લોટ થોડો ભીનો લાગશે માટે આપણે જે કોરો લોટ ઘઉંનો હોય ને તેને ઉપરથી છાંટી અને એકવાર મસળી લેવાનો છે. હવે એકદમ નાના આપણે લુવા બનાવી લેવાના છે. એકદમ નાના એટલે આપણી પૂરી એકદમ થોડી નાની જે આપણે બજારમાં મળે ને તેવી બને. તો આપણે એક સરખા બધા પહેલાં લુવા જ બનાવી લેવાના જેથી કરીને આપણી પૂરી એક સરખી બને. તો આવા નાના આપણે લુવા બનાવી લેવાના છે. તો જો હું તમને એક વાળીને પણ બતાવું તો જો આવા નાના બનાવી લેવાના જેથી કરીને તમે ફટાફટ પૂરીને વણી શકશો અને પછી આપણે તળી પણ ફટાફટ શકશું. તો હવે પહેલાં બધી પૂરીને આપણે વણી લેવાની છે પછી આપણે બધી પૂરીને તળશું. કારણ કે તળતા બહુ વાર નહીં લાગે તો તમે આ પૂરી વણતા વધારે વાર લાગશે. એટલે માટે પહેલાં બધી પૂરી વણી લેવાની અને પછી બધી એકી સાથે આપણે તળી લેશું. તો આવી નાની બહુ મોટી પણ નહીં અને બહુ પતલી પણ નહીં અને એક જ સરખી આપણે બધી પૂરીને વણી લેવાની છે. બધી સાઈડથી એક જ સરખી રહે ને તે રીતે પૂરી વણવાની છે. તો આવી રીતે આપણે પૂરી વણતું જવાનું છે. અને જે પહેલી પૂરી તમે વણેલી હોય ને તેને પહેલાં તમારે આપણે ભીનું કપડું જે કોટનનું કરેલું છે ને તેમાં જે પહેલાં વણેલી હોય ને તેને પહેલે રાખવાની, બીજી વણેલી હોય તેને બીજી રાખવાની. તે રીતે લાઇનમાં બધી પૂરીને આપણે વણતું જવાનું અને રાખતા જવાનું છે. તો આવી રીતે આપણે બધી પૂરીને પહેલાં વણી લેવાની છે. હવે તેલને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ પણ આપણે એકદમ એવું ગરમ થાય ને તેવું આપણે ગરમ કરી લેવાનું છે. ફૂલ ગરમ કરી લેવાનું છે તેલને. તો હવે જે આપણે પહેલી પૂરી વણેલી હતી ને તેને લઈ લેવાની છે. તો જો આપણે કોટનનું ભીનું કપડું હતું ને તો ઉપરથી પૂરી તમારી થોડી સુકાયેલી હશે પણ નીચેથી તમારે ભીની થોડી હશે, ભેજવાળી હશે. તો જે સાઈડ તમારે નીચે હોય ને નીચેનો ભાગ હોય ને તેને નીચેની સાઈડ જ રાખવાની છે અને ઉપરના ભાગને ઉપરની સાઈડ જ રાખવાની છે.
હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની. પૂરી નાખો ને ઉપર આવે ને પછી તમારે આવી રીતે તેને ઉપર તેલ નાખતું જવાનું, જેથી કરીને એકદમ સરસ એવી ફૂલશે. તમારે તેલ આવી રીતે ઉપરથી નહીં નાખો ને તો પણ તમારી એકદમ સરસ એવી ફૂલી જ જશે એની મેળે જ. તો એક એક નાખતા જવાનું છે અને એક ફૂલે ને પછી જ તમારે બીજી નાખવાનું છે, બીજી ફૂલે પછી જ તમારે ત્રીજું નાખવાનું છે. એવી રીતે એક એક ફૂલતી જાય ને પછી જ આપણે બીજીને નાખતું જવાનું. એ રીતે જ આપણે આ પૂરીને કરવાની છે. હવે જે પેલી પૂરી હોય ને તે નીચેથી થોડી ગોલ્ડન કલરની થવા માંડે ને એટલે તેને ફેરવતો જવાનું અને બીજી પૂરીને નાખતા જવાનું. આવી રીતે પૂરી એકદમ સરસ એવી ગોલ્ડન કલરની થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને તળવાની છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને તળશો ને તો એકદમ સરસ એવી તમારી આ પૂરી ફૂલીને દડા જેવી થશે અને તેનો કલર પણ એકદમ સરસ એવો આવી જશે. જ્યારે આપણે પેલી પૂરી જે કરેલી છે ને તેનો જો એકદમ સરસ બંને સાઈડથી કલર સરસ આવી ગયો છે તો તેને આપણે લઈ લેવાની છે. તો આ રીતે તળાતી જાય ને તેમ તમારે લેતું પણ જવાનું આવી રીતે, અને એક ઝારાવાળા વાસણમાં તમારે રાખવાની, જેથી કરીને તેનું તેલ છે ને એકદમ નીતરી જાય. અને પૂરીને એક ઉપર નહીં નાખતા, કારણ કે જો તમારી એકદમ આપણી પતલી પૂરી થશે અને ક્રિસ્પી થઈ જશે, એટલે માટે આપણે તમારે છે ને અલગ અલગ રાખવાની, નકર એકબીજા સાથે તે તૂટી પણ જશે. માટે આપણે અલગ અલગ આવી રીતે ઝારામાં રાખતું જવાનું છે. તો આવી જ રીતે આપણે બીજા બેચમાં પણ એક એક પૂરી નાખતું જવાનું, ફૂલાવતા જવાનું, પછી બીજી પૂરી નાખવાની, તે પણ ફૂલી જાય એટલે પછી ફરીથી ત્રીજી પૂરી નાખવાની. તો આવી રીતે તમારે બધી પૂરીને એકદમ સરસ એવી રીતે ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી તળી લેવાની છે. જુઓ એકદમ સરસ એવી તમારી બધી પૂરી ફૂલીને દડા જેવી જ બનશે ને એકદમ ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થશે. તો જુઓ આપણે બધી પૂરીને તૈયાર કરી લીધી છે. તો આવી રીતે તમારે છૂટી રાખવાની છે. હવે કમસે કમ આપણે તેને 2 થી 2.5 કલાક માટે આમનામ જ રહેવા દેવાની છે. પંખા નીચે બિલકુલ નથી રાખવાની, આમનામ આપણે બહાર રહેવા દેશી, જેથી કરીને એકદમ ક્રિસ્પી એવી તમારી પૂરી બનીને તૈયાર થઈ જાય. કારણ કે જ્યારે તળો ને ત્યારે એકદમ ક્રિસ્પી નહીં થાય, જેમ જેમ રહેશે ને તેમ તેમ તમારી પૂરી ક્રિસ્પી થતી જશે. તો જો એકદમ સરસ એવી આપણી આ પાણીપુરીની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને તોડીને પણ બતાવું. જુઓ તેનો અવાજ ઉપરથી ને તમને ખબર પડી જશે કે એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવી આપણી આ પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરજો. તો આવી જ નવી રેસીપીઓ સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.